નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છીએ પાલીતાણાના સગાપરા ધાર. ત્યાં સંત શ્રી વિજય બાપુનો આશ્રમ છે અને ત્યાં વિશ્વ વંદની સંત શ્રી મોરારી બાપુની રામકથા તારીખ 18/4/2026ના રોજ બેસવાની છે. એની સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે. અને જુઓ, આ મેન ગેટ છે મિત્રો, અને સામે જે ડોમ તૈયાર થાય છે ત્યાં પણ હમણાં જઈએ. જુઓ મિત્રો, આ ડોમની અંદર બધા કાપડ ઉપર જે સજાવટ કરવાની હોય છે એ આ કાપડ છે મિત્રો. અને અત્યારે જુઓ, આ દૂરથી આવી રીતે ડોમ બતાતો હોય. અને આ છે સોફા. આ વીઆઈપી લોકોને બેસવા માટે મોરારી બાપુને આગલી હરોળમાં રાખવામાં આવેલા હોય છે. અને જુઓ મિત્રો, આ છે ને મંડપ છે. તો આ રીતે કાપડને સજાવટ કરવાની હોય છે. અને આ મેન ડોમ છે, કથા મંડપ છે. અને જો આ કાર્પેટું છે, આ નીચે પાથરવાની હોય. અને આ વિશાળ એક ખેતરની અંદર ડોમ તૈયાર થઈ રહ્યો છે. તો હજી ઘણી બધી વસ્તુ આપણે જોવાની છે. આ સોફા પડ્યા છે અને આ પેટીયુની અંદર બધા માયક સેટ ને બધું હોય છે. જુઓ, અહીંયા વ્યાસપીઠની તૈયારી પણ ચાલી રહી છે. અને જુઓ, આ મેદાન છે અને હા, મેં લાઇટ ડેકોરેશન ગોઠવવાનું છે. મેન ગેટ છે. જુઓ, આ મેન ગેટ. જુઓ, આમાં એ કેટલું બધું પડ્યું છે આ માયક સેટને. અને આ છે મિત્રો કાઉન્ટર છે, કાઉન્ટર ગોઠવવાના છે. અને જો આ એંગલું આ બધું લાઇટ ડેકોરેશન માટે પંખાન પડ્યું છે કેટલું બધું. આ બધો સામાન છે ને એ મંડપ સર્વિસવાળાનો હોય છે મિત્રો. અને અહીંયા તડામાર સંપૂર્ણ તૈયારી ચાલી રહી છે મોરારી બાપુની રામકથાની. અને 18 તારીખે કથા બેસવાની છે. એટલે સૌ મિત્રોને જો અહીંયા આવવું હોય તો પાલીતાણાથી પૂર્વ તરફ 8 કિલોમીટર સોનગઢ રોડે આ ગામ આવેલું છે, સગાપરા ધાર. અને વાડી વિસ્તારમાં છે મિત્રો. ગામની પાસે આ આશ્રમ નથી, થોડો દૂર છે ગામથી. સગાપરા ધાર બોલાય અને વિજય બાપુની દત્ત ટેકરી કહેવાય. એટલે જુઓ, આ કથા મંડપ છે. વિશેષ તો મિત્રો કે જ્યાં જ્યાં મોરારી બાપુની રામકથા હોય ત્યાં એકદમ રામમય વાતાવરણ બની જતું હોય છે. અને મોરારી બાપુ તો સાક્ષાત એમ કહેવાય કે ભગવાનનો અવતાર કહો કે સંત કહો તો કહી શકાય એવું છે, જેનું જીવન આજ દિન સુધી એમ કહેવાય કે રામકથામાં તન્મય રહેલું છે. અને બાપુ તો બાપુભાઈ, બાપુની હાર ન આવે. આ જો મેન ટેજ છે મિત્રો. આ કાર્પેટ પડી ને એ બધી પાથરવાની છે નીચે. હજી તો મિત્રો આ શરૂઆત જ છે. હજી તો આમાં કેટલી બધી તૈયારી કરવાની બાકી છે. પરંતુ આપણે બધું નહીં બતાવીએ. હવે કથા શરૂ થાય ત્યારે એકાદી વાર તમને બતાવીશું. પરંતુ જે કોઈ મિત્રો વિડીયો જોતા હોય ને એ તમે બધા એકવાર મોરારી બાપુની કથામાં ચોક્કસ આવજો, મજા આવશે તમને. અને જો મિત્રો, આ બધી તૈયારી છે. આમાં બધા આ લાઇટના બોક્સો છે, બધા લાઇટ ડેકોરેશનના. અને આમાં આ બધા શેડ બનાવેલા હોય. એમાં લોકોના અમારા નીલુભાઈ જો આવ્યા છે મારી હારે, બે આવ્યા. જો નીલુભાઈનું કામ ભાઈ બહુ ઊંચું હો ભાઈ. હા, એમની પણ ચેનલ છે નીલુ વ્લોગ 3. એને પણ મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને બહુ સારા વિડીયો બનાવે છે. આ રીતનું બધું લોકેશન છે. જય ભોળાનાથ. અહીંયા મોરારી બાપુની 973 પ્રતિષ્ઠા થઈ રહી છે. એની આગામી થોડી તૈયારી થઈ રહી છે. એને માટે સંતો મંતો ખૂબ પધાર છે. અને બાપુને
ભવ્યમાં ભવ્ય સભા થાય અને વધારે સંતો આપને જય સિયારામ. તો હાલો મિત્રો, મને જે જાણ હતી ને જે અમને જોવા મળ્યું એ તમને બતાવી દીધું. તો હવે મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું. અહીંયા ઘણા જ યુટ્યુબરો પણ આવેલા છે. જો મિત્રો વિડીયો શૂટિંગ કરે છે. અને જે કોઈ મિત્રોએ આવવું હોય તો પાલીતાણાથી 8 કિલોમીટર જ છે અને ભાવનગરથી 37 કિલોમીટર થાય. તો જરૂર આવજો.